નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. યાત્રાધામ અંબાજીમાં જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાની થઈ રહી છે શાનદાર જમાવટ. માના દરબારમાં મસ્તક નમાવા જતા પદયાત્રીઓથી અરવલ્લીની ગિરિમાળામાં હિલોળે ચડ્યો ભક્તિનો રસ. વાવ તાલુકાના ચાંદરા ગામે પડવાના વાંકે ઊભું છે જર્જરિત પાણીનું ટાંકું. 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ પાણીનું ટાંકું નકામું બનતા ઉચ્ચ સ્તરે કરાઈ રજૂઆત. શિવભૂમિ વિશ્વેશ્વરમાં મળી બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળની સાધારણ સભા. વાર્ષિક સભામાં વેપારીઓના વિવિધ પ્રશ્નોની કરાઈ ચર્ચા વિચારણા. ભાદરવી 11 નિમિત્તે બનાસવાસીઓ બન્યા રામદેવ ભક્તિમાં લીન. મજાદર, પાલનપુર, ધાંડા તેમજ સદરપુરના રામદેવ દેવળે ભરાયા લોકમેળા. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગઆઉટ કરો www.youtube.com/સંપૂર્ણન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. યાત્રાધામ અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાની હવે શાનદાર જમાવટ થઈ રહી છે. અંબાજી સુધીના તમામ રસ્તા ઉપર લાખો ભાવિકો પદયાત્રા દ્વારા અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. અંબાજી વિસ્તારના અરવલ્લીના ડુંગરામાં જાણે ભક્તિરસ હિલોળે ચડ્યો છે. ઠેર ઠેર ગરબાઓની રમઝટ, જય અંબેના જયઘોષ, ઘણા યાત્રિકોના માથે ચૂંદડી, હાથમાં ધજાઓ અને વિવિધ સેવા કેમ્પો ઉપર મોટા અવાજે ગુંજતા માતાજીના ગરબાથી સમગ્ર પંથકમાં અંબેમય બની જવા પામ્યું છે. રસ્તા ઉપર ચા, નાસ્તો, જમવાનું, શરબત, દવાઓ, વિસાવા કેમ્પો અને સેવા કેમ્પોના સંચાલકો તથા સ્વયંસેવકો જે રીતે આગ્રહ અને વિનંતી કરીને પોતાની સેવાનો લાભ લેવા યાત્રિકોને વિનંતી કરતા હોય છે તે જોઈને આનંદ થાય છે. ઘણી જગ્યાએ તો પદયાત્રિકોના પગે માલિશ કરીને ઘણા સ્વયંસેવકો માતાજીની ભક્તિ કરવાનો લાભ લઈ રહ્યા છે. સેવા કેમ્પો ઉપર ઘણી જગ્યાએ સરસ જમવાનું અને વિવિધ નાસ્તાઓની સુવિધા કરાય છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને વિવિધ સેવા કેમ્પો દ્વારા રસ્તા ઉપર ઘણી જગ્યાએ વોટરપ્રૂફ વિશાળ શામિયાણા બનાવવામાં આવ્યા છે, જેમાં પદયાત્રિકો શાંતિથી આરામ કરે છે. દૂર દૂરથી આવતા યાત્રિકો બધું ભૂલીને માતાજીની ભક્તિમાં લીન જણાય છે. અંબાજી દૂર હૈ જાના જરૂર હૈ બોલતા જોશ અને ઉત્સાહભેર અંબાજી તરફ આગળ વધી રહ્યા છે. મંદિર પરિસરમાં પ્રવેશતા જાણે યાત્રાની ચરમસીમા આવતી હોય તેમ દર્શનાર્થીઓ બહુ જ ભક્તિભાવપૂર્વક માતાજીના ચરણમાં મસ્તક ઝુકાવી ધન્યતાનો અનુભવ કરતા હોય છે. ઘણા શ્રદ્ધાળુઓ મંદિરના શિખર અને ધજા તેમજ મંદિરમાં પ્રવેશી દર્શન કરી હર્ષના આંસુઓ વહાવતા પણ જોવા મળતા હતા. પદયાત્રા કરીને અંબાજી આવીને મંદિરના શિખર ઉપર જય અંબેના જયઘોષ સાથે ધજા ચડાવતા હોય ત્યારે ભક્તોનો ઉત્સાહ જોવા જેવો હોય છે. ચાચર ચોકમાં જમીન ઉપર મસ્તક મૂકી માતાજીને સમર્પિત થવાની તે પવિત્ર ક્ષણો જોઈને ધન્યતાનો પણ અહેસાસ થતો હોય છે. જગવિખ્યાત યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મહામેળો જામી રહ્યો છે. માઈ ભક્તો માના દરબારમાં શીશ ઝુકાવવા માટે પદયાત્રાએ નીકળી રહ્યા છે, જેને લઈ અંબાજીને જોડતા માર્ગો પદયાત્રીઓથી ઉભરાઈ રહ્યા છે. જોકે કઠિન પદયાત્રા ખેડતા માઈ ભક્તોનો અદમ્ય ઉત્સાહ વધારવા માટે ઠેર ઠેર સેવા કેમ્પો ખોલવામાં આવ્યા છે. ચા, પાણી, જમવા સાથે રહેવાની ઉત્તમ સગવડ પૂરી પાડતા સેવા કેમ્પો પણ પદયાત્રીઓથી ધમધમવા માંડ્યા છે. જોકે પદયાત્રીઓનો ઉત્સાહ જળવાઈ રહે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો ઉપર ઝગમગતી રોશનીઓ ગોઠવવામાં આવે છે, જેને લઈ ડીસા, પાલનપુર, જલોત્રા અને દાંતા અંબાજીના માર્ગો ઉપર રોશનીનો ઝગમગાટ દિવાળીની યાદ તાજી કરાવી જાય છે. ચાલુ વર્ષે ઉપરવાસમાં નહિવત વરસાદ થયો છે, જેની અસર બનાસકાંઠાના જળાશયો ઉપર વર્તાઈ રહી છે, જેમાં લોકમાતા મહદઅંશે રાજસ્થાનથી આવતી બનાસ નદીમાં પાણીની આવક થઈ રહી છે. ચોમાસાની ઋતુમાં લોકમાતા જીવિત બનતા જિલ્લાવાસીઓમાં ખુશાલી પ્રવર્તી રહી છે, જેમાં હાલ તો બનાસ નદી ગણેશ મંડળો માટે ખરા અર્થમાં આશીર્વાદ પુરવાર થઈ રહી છે. બનાસકાંઠાની શિવભૂમિ ગણાતા વિશ્વેશ્વર ધામે વહેતી લોકમાતા પણાશામાં લોકો સ્નાન કરવાનો આનંદ માણવાનો ચૂકતા નથી, જેને લઈ વિશ્વેશ્વરમાં લોકોની ભારે ભીડ જામેલી જોવા મળે છે. હાલ જિલ્લામાં ગણેશ ચતુર્થી મહોત્સવનું સમાપન થઈ રહ્યું છે,
ત્યારે વિવિધ ગણેશ મંડળો દ્વારા વિઘ્નહર્તાની પ્રતિમાઓનું નિર્મળ વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ત્યારે પાલનપુર, ડીસા સહિતના શહેરોમાંથી વિવિધ ગણેશ મંડળો દ્વારા વાજતે ગાતે વિશ્વેશ્વર ધામે બનાસના નિર્મળ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે, જેને લઈ શિવધામ વિશ્વેશ્વરમાં શિવ અને ગણેશ ભક્તિનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે। देवा तजाकी पार्वती पिता महादेवा। પાલનપુરમાં આ વર્ષે ગણેશ મહોત્સવે ભારે ધૂમ મચાવી હતી। ગણેશ ભક્તો દ્વારા શહેરમાં ઠેર ઠેર ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં પૂજાપાઠ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। પાલનપુરમાં ગણેશ ચતુર્થીનો 7 દિવસીય મહોત્સવ યોજવામાં આવે છે, જે બાદ વાજતે ગાજતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવે છે। પાલનપુરના સાતસંચા વિસ્તારના ડાભીવાસમાં યુવક મંડળ દ્વારા આ વર્ષે પ્રથમ વખત ગણેશ મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। 7 દિવસીય ગણેશ મહોત્સવમાં આ વિસ્તારના રહીશો દ્વારા વિઘ્નહર્તા ગણપતિની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં આજે 11ના દિવસે 7 દિવસીય ગણેશ મહોત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। આ પ્રસંગે વાજતે ગાજતે ગણેશજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। બાદમાં મુક્તેશ્વર ધામે સરસ્વતીના નિર્મળ પાર્વતીપુત્ર ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું। પાલનપુરના ડાભીવાસમાં આ વર્ષે ગણેશજીની કૃપાથી 7 દિવસીય ગણેશ મહોત્સવનું સુંદર આયોજન થયું હતું। ત્યારે આવતા વર્ષે પણ ગણેશ મહોત્સવ રંગેચંગે ઉજવવાની યુવક મંડળે તૈયારી દર્શાવી હતી। આ વર્ષે અમારા મોહલ્લામાં ડાભીવાસમાં અમારા યુવાન છોકરાઓએ આ સૌ પ્રથમ વખત ગણેશ ચતુર્થીનો ઉત્સવ શરૂ કર્યો છે અને હવે લગભગ દર વર્ષે આ ઉત્સવ યોજાશે। આજે લગભગ 8 દિવસથી આ કાર્યક્રમ ચાલે છે અને આજે એની પૂર્ણાહુતિનો દિવસ રાખેલો છે। વાવ તાલુકાના ચાંદરવા ગામે લેભાગુ કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતનો જીવતો જાગતો પુરાવો જોવા મળી રહ્યો છે, કેમ કે ચાંદરવા ગામે પીવાના પાણીની તંગીને પહોંચી વળવા માટે લોક ભાગીદારીથી ગામમાં સ્વજલધારા યોજના અંતર્ગત પાણીની ટાંકી અને ભૂગર્ભ સંપ બનાવવામાં આવ્યો છે, પરંતુ આજ દિન સુધી ટાંકા કે સંપમાં પાણી ભરવામાં આવ્યું જ નથી અને આ ટાંકામાં પાણી ભરાય તેમ પણ નથી, કેમ કે 1.5 વર્ષ અગાઉ બનાવવામાં આવેલ આ ટાંકો કોન્ટ્રાક્ટરની મેલી મુરાદના પાપે ટૂંક સમયમાં જર્જરિત બની ગયું છે। ટાંકાના કામમાં કોન્ટ્રાક્ટરે હલકી ગુણવત્તાવાળું કામ કરી ભારે ગેરરીતિ આચરી હોવાના કારણે આ ટાંકામાં ઠેર ઠેર મોટી તિરાડો પડી ગઈ છે, જેને લઈ આ ટાંકું પાણીનો સંગ્રહ કરી શકતું નથી અને હાલ પડવાના વાંકે ઊભું છે, જેને લઈ ગ્રામજનોમાં પણ જર્જરિત ટાંકાને લઈ દુર્ઘટનાની દહેશત વર્તાઈ રહી છે। જોકે ગામમાં પીવાના પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ સંપ પણ બનાવવામાં આવેલ છે, તે પણ અખાડે ગયો છે, કેમ કે તંત્રની લાપરવાહી કહો કે બેદરકારી, જેના કારણે આ સંપમાં કચરો ફસાઈ ગયો હોય સંપ છેલ્લા ઘણા સમયથી શોભાનો ગાંઠિયો બની રહેવા પામેલ છે। ચાંદરવા ગામે લોકોને પીવાનું પાણી પૂરું પાડવા માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે સંપ અને ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી ટાંકાના કામમાં ભારે ગેરરીતિ આચરવામાં આવી છે, જેનો જીવતો જાગતો દાખલો જર્જરિત હાલતમાં ઉભેલી ટાંકી બતાવે છે। જોકે ચાંદરવા ગામે ટાંકામાં આચરવામાં આવેલી ગેરરીતિ મામલે ગામના ઉપસરપંચ રામસંગભાઈ જી રાજપૂત દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે જિલ્લા સમાહર્તા ચાંદરવા ગામે ટાંકામાં થયેલ ગેરરીતિની તપાસ કરાવે અને કસૂરવાર કોન્ટ્રાક્ટર તેમજ અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। શિવભૂમિ વિશ્વેશ્વર ધામે આજે બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળની સાધારણ સભા મળી હતી। આ સભામાં વેપારી મિત્રો, વિવિધ વેપારી સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા વેપારી મંડળના પ્રમુખ શિવરામભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી વેપારી મંડળની સાધારણ સભામાં ઉપપ્રમુખ ગિરીશભાઈ જગાણિયા સહિત જિલ્લાના વેપારીઓ અને મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે મળેલી વેપારી મંડળની સાધારણ સભામાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી, તેમજ ગત વર્ષના હિસાબોનું સરવૈયું મેળવવામાં આવ્યું હતું અને નવા વર્ષના બજેટને મંજૂરી આપવામાં આવી હતી, તેમજ સાથે સાથે જિલ્લામાં વેપારી મંડળના સંગઠનને મજબૂત બનાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું।
આમ આજે વિશ્વેશ્વર ધામે જિલ્લા વેપારી મંડળ દ્વારા વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં વેપારીઓને પડતી વિવિધ મુશ્કેલીઓની ઉચ્ચ સ્તરે રજૂઆત કરવાની સાથે સાથે સંગઠનને મજબૂત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આજે બનાસકાંઠા ચેમ્બર્સ ઓફ કોમર્સની સાધારણ સભા વિશ્વેશ્વર ખાતે રાખવામાં આવેલ છે. આખા બનાસકાંઠાના અલગ અલગ એસોસિએશનના હોદ્દેદારો અને સમગ્ર જિલ્લાના વેપારીઓ આજે વિશ્વેશ્વર ખાતે ઉપસ્થિત થયા છે. આ દરમિયાન સર્વ બનાસકાંઠાના વેપારીઓને કનડગત થતા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે, વર્ષનું સર્વૈયું રજૂ કરવામાં આવશે અને આગામી દિવસોમાં વેપારી મંડળ મજબૂત થાય અને પોતાના પ્રશ્નોની યોગ્ય સ્થાને રજૂઆત થાય એ માટેની ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત ભૂતકાળમાં રેલવેના પ્રશ્નો હતા, પુરવઠાના પ્રશ્નો હતા અને સેલટેક્સના પ્રશ્નો બાબતની રજૂઆતો પણ કરી છે અને લાગતા વળગતા અધિકારીઓને વેપારી મહામંડળે રજૂઆત કરી અને વેપારીઓને કનડગત ઓછી થાય એ માટેના આ એસોસિએશનના પ્રશ્નો છે. ડીસાના ચંદ્રલોક રોડ ઉપર આવેલ લાયન્સ હોલ ખાતે ગત રાત્રિના સમયે પેરેન્ટ પ્રાઇડ સ્કૂલનો વાર્ષિકોત્સવ યોજવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ રાજુભાઈ જોશીના વરદ હસ્તે આ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે કનુભાઈ વ્યાસ, ઓમ પ્રકાશભાઈ અગ્રવાલ, જયેશભાઈ અગ્રવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના ભૂલકાઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાના પ્રયાસ રૂપે યોજાયેલ આ કાર્યક્રમમાં ડાન્સ કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું, જેમાં શાળાના નાના ભૂલકાઓએ ડીજેના તાલે મેગા ડાન્સ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીગણને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા. વેપારી મથક ડીસાની ઉત્સવ ઘેલી પ્રજા દ્વારા પાર્વતીપુત્ર ગણેશજીનો 10 દિવસીય ગણેશ ચતુર્થી મહોત્સવ યોજવામાં આવે છે, જેમાં ઠેર ઠેર શહેરી મહોલ્લામાં વિઘ્નહર્તા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, જે રાત્રિના સમયે પૂજાપાઠ, ભજન કીર્તન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવે છે. આમ ગણેશ ચતુર્થીના પાવન પર્વે 10 દિવસીય મહોત્સવમાં શહેરીજનો ગણેશ ભક્તિમાં રસ તરબોળ બની જાય છે. ડીસામાં ચાલુ વર્ષે ગણેશ મહોત્સવે ઠેર ઠેર રંગત જમાવી હતી, જેને લઈ રાત્રિના સમયે નવરાત્રી જેવો નજારો સર્જાતો હતો. ડીસાના શાક માર્કેટ વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં દરરોજ રાત્રે મહાઆરતી યોજવામાં આવતી હતી, જેમાં ગણેશ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. ડીસામાં ગણેશોત્સવનો મહિમા દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેમાં જાહેર વિસ્તારોની સાથે સાથે લોકો પોતાના નિવાસસ્થાને પણ ગણેશજીની સ્થાપના કરી ગજાનનની આરાધના કરે છે. જેમાં ડીસા અંબિકાનગરમાં પણ મિતેશભાઈ શાહના ઘરે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં સવાર સાંજ વિઘ્નહર્તાની આરતી ઉતારવામાં આવતી હતી. ડીસામાં અગ્રવાલ સોસાયટીના કમ્પાઉન્ડમાં યોજાઈ રહેલ ગણેશ મહોત્સવમાં નોમની રાત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તો દ્વારા પાર્વતી પુત્રની મહાઆરતી કરવામાં આવી હતી. આમ ડીસામાં ગણેશ મહોત્સવને લઈ ચોમેર ગણેશ ભક્તિની લહેર પ્રસરી જવા પામી છે. આજે ભાદરવા સુદ 11ના પાવન પર્વે જિલ્લામાં વિવિધ સ્થળે બાબા રામદેવના લોકમેળા ભરાયા હતા, જ્યાં ભક્તોએ રામદેવપીરના ચરણોમાં મસ્તક ટેકવી ધન્યતાનો અનુભવ કર્યો હતો. રામદેવરાના રાજા અને કળિયુગના હાજરા હજુર દેવ બાબા રામદેવ ભગવાન વિષ્ણુનો અવતાર મનાય છે. વર્ષો પહેલા રણુજામાં ભૈરવા નામના રાક્ષસના ત્રાસથી પ્રજાને મુક્તિ અપાવવા ભગવાન વિષ્ણુ રણુજાના રાજા અંજમંજીના ત્યાં રામદેવ સ્વરૂપે પ્રગટ થયા હતા. બાબા રામદેવ દીન દુખિયાના દુઃખ દૂર કરી રણુજામાં જ ભાદરવા સુદ 11ના દિવસે સમાધિ લીધી હતી. બાબા રામદેવની સમાધિ દિને ભક્તો દ્વારા રામદેવ મંદિરે નેજા ચઢાવવામાં આવે છે અને ઠેર ઠેર મેળા ભરાય છે. આજે ભાદરવા સુદ 11 હોય પાલનપુરના જૂનાગંજ બજાર રોડ ઉપર આવેલ રામદેવ દેવળે મેળો ભરાયો હતો. આ રામદેવ મંદિરે વહેલી સવારથી જ દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. પાલનપુરના આ રામદેવ મંદિરે ભાદરવા માસના ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવ યોજાય છે, જેમાં ભાદરવા સુદ 9ના દિવસે સવારે બાબાને નવરંગી નેજા ચઢાવવામાં આવે છે, જ્યારે દશમની રાત્રે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને 11ના પાવન પર્વે બાબાના દેવળે મેળો ભરાય છે,
જેમાં ભક્તો બાબાના દર્શનનો લાભ મેળવે છે. જોકે બાબાના દર્શને આવતા ભક્તો માટે મંદિર પરિવાર દ્વારા ચા પાણી અને પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. રામદેવ મંદિરમાં ઘણું જૂનું મંદિર છે અને આ મંદિરમાં વર્ષોથી ભાદરવા સુદ 9, 10 અને 11ના 3 દિવસોનો મોટો મેળો ભરાય છે અને આનું ટ્રસ્ટ પાલનપુરના ઠાકોર સમાજ સંચાલિત છે. એમાં બધા ભક્તો બહુ ઉલ્લાસથી ભગવાનનો પ્રસાદ અને દર્શનનો લાભ લે છે અને બહુ આનંદ અનુભવે છે. આજે પાલનપુરની સાથે સાથે પાલનપુરના સદરપુર ગામે પણ બાબા રામદેવજીના મંદિરે લોકભાતીગળ મેળો ભરાયો હતો, જ્યાં હજારો શ્રદ્ધાળુઓએ બાબાના દર્શન કર્યા હતા. તો ગુજરાતના રણુજા તરીકેની ખ્યાતિ પામેલ વડગામ તાલુકાના મજાદર ગામે પણ આજે 11 નિમિત્તે બાબા રામદેવજીનો મહામેળો ભરાયો હતો, જ્યાં દૂર દૂરથી ઉમટેલ રામદેવ ભક્તોએ બાબાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આમ આજે જિલ્લાના રામદેવ દેવળો ઉપર મેળા ભરાયા હતા, જેને લઈ સર્વત્ર રામદેવ ભક્તિની લહેર પ્રસરેલી જોવા મળી હતી. ગુજરાતમાં ભાદરવા મહિનામાં રામદેવ નવરાત્રી ઉજવવામાં આવે છે, જેમાં રામદેવ દેવળે નેજા ચઢાવવામાં આવે છે. તેમાં ઠેર ઠેર રામદેવ મંદિરોમાં મેળા ભરાય છે, જ્યાં લાખો ભક્તો રામદેવ પીરના દર્શનનો લાવો માણે છે. બનાસકાંઠામાં અનેક રામદેવ મંદિરો આવેલા છે, જ્યાં નોમ તેમજ 11ના બાબાના લોક મેળા ભરાય છે. જેમાં લાખણી તાલુકાના લાલપુરા ગામે દીપાયમાન રામદેવ પીરના મંદિરે ભાદરવી નોમના દિવસે મોટો મેળો ભરાય છે. બાબાના દેવળે ભરાતા આ લોકમેળામાં રૂડવા, આસોદર, ગેડા, જસરા, દેતાલ, ડોડિયા, ભીમગઢ, રૂડવા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શને ઉમટી પડે છે. વર્ષથી નેજા ચડે છે રોમાપીરના મંદિરને, સુખ શાંતિ જળવાય છે 15 વર્ષથી અને ગોમશાહી નેજા ચડે. મારા ગામમાં નેજા ચડી રોમાપીના લગભગ આશરે 20 થી 25 જાત્રાળુઓ આવે, શ્રદ્ધાળુઓ આવે અને ગોમશાહી 4 નેજા ચડે છે. શાંતિ જળવાય છે સારામાં સારી અને બાબા રામદેવજી બધાની આશા પણ પૂરી કરે છે અને અમે શાંતિસર મેળો બીજી વર્ષે. લાલપુરા ગામે દર વર્ષે ભરાતા બાબા રામદેવના લોકમેળામાં લોકો પોતાની માનતા આખડીઓ પૂરી કરે છે. જોકે લાલપુર ગામે ભરાતા લોકમેળામાં ખાણીપીણીની સાથે મનોરંજનનો પણ લોકો આનંદ માણે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. યાત્રાધામ અંબાજીમાં જગવિખ્યાત ભાદરવી પૂનમના મહામેળાની થઈ રહી છે શાનદાર જમાવટ. માના દરબારમાં મસ્તક નમાવા જતા પદયાત્રીઓથી અરવલ્લીની ગિરિમાળામાં હિલોળે છોડ્યો ભક્તિનો રસ. વાવ તાલુકાના ચાદરા ગામે પડવાના વાંકે ઉભું છે જર્જરિત પાણીનું ટાંકું. 1.5 વર્ષના ટૂંકા ગાળામાં જ પાણીનું ટાંકું નકામું બનતા ઉચ્ચ સ્તરે કરાઈ રજૂઆત. શિવભૂમિ વિશ્વેશ્વરમાં મળી બનાસકાંઠા જિલ્લા વેપારી મંડળની સાધારણ સભા. વાર્ષિક સભામાં વેપારીઓના વિવિધ પ્રશ્નોની કરાઈ ચર્ચા વિચારણા. ભાદરવી 11 નિમિત્તે બનાસવાસીઓ બન્યા રામદેવ ભક્તિમાની. મજાદર, પાલનપુર, ધાંડા તેમજ સદરપુરના રામદેવ દેવળે ભરાયા લોકમેળા. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.